આજે બનાવવાની છે બાળકો માટે ગ્રીલ સેન્ડવિચ. તો તેના માટે મેં મીડિયમ સાઇઝના 6 બટેકા લઈ લીધા છે. તેને 2 ભાગ કરી અને કુકરમાં પાણી ગરમ કરી અને બાફવા માટે મૂકી દીધા છે. બટેકા સરસ રીતના બફાઈ જાય એ માટે આપણે એને 2 ભાગ કરી અને બાફવાના, જેથી કરી અને તે કાચા ન લાગે. ને પછી બટેકા બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે બધું વેજીટેબલને કટ કરી નાખવાનું છે. તો તેના માટે મેં એક મીડિયમ સાઇઝની 2 કાકડી લીધી છે. તેના મેં ઝીણા ઝીણા ટુકડા કરી નાખ્યા. પછી કોબીને પણ એ જ રીતના મીડિયમ સાઇઝને ઝીણા ઝીણા ટુકડા કરી અને કટ કરી લેવાની છે, જેથી બાળકોને ખાવાની મજા આવે. પછી ટમેટાને પણ એ જ રીતના મીડિયમ સાઇઝના ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે. જો બાળકો આમ કંઈ પણ વેજીટેબલ ન અમુક ખાતા હોય, પણ જો આપણે આવી રીતના કંઈક વસ્તુ બનાવીને તો એમાં આપણે બધી વસ્તુ મિક્સ કરી નાખીએ તો બાળકો ખાઈ પણ લે અને એમને ખબર પણ ન પડે. પછી મેં એક મોળું મરચું લઈ લીધું છે. તેમાંથી વચ્ચેથી તીખો ભાગ કાઢી અને પછી એમના પણ ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે. પછી 2-3 મીડિયમ સાઇઝની ડુંગળી લઈ અને એને પણ એ જ રીતના ઝીણી કટિંગ થઈ જાય. પછી બાળકોને છે ને આપણે કોઈ પણ વસ્તુમાં ડુંગળી નાખીએ તો એની ખાવાની કંઈ મજા જ અલગ હોય છે. તો ડુંગળી કટિંગ થઈ ગઈ પછી બટેકાને સારી રીતના મેશ કરી લેવા છે, જેથી કરી અને જરાય આખા ન લાગે અને એકદમ મસાલો પણ મસ્ત રીતના બની જાય. તો મસાલો વઘારવા માટે આપણે એક કડાઈમાં 2 પાવડા જેટલું તેલ ગરમ થઈ જાય પછી એમાં રાઈ જીરું નાખી અને એ સારી રીતના કકડી જાય. પછી એમાં મીઠા લીમડાના પાંદડા, ગરમ મસાલો, વઘાણી એ બધું નાખી અને પછી એમાં આદુ મરચાંની 1 ચમચી જેટલી પેસ્ટ નાખી અને એને સરસ રીતના સાતળી લેવાની છે. પછી એ સંતળાઈ જાય થોડો ધીમા ગેસ ઉપર, પછી એમાં બટેકાનો મસાલો નાખી અને એને સરસ રીતના મિક્સ કરી લેવાનું છે. પછી એમાં નિમક, હળદર, ધાણા જીરું બધું નાખી અને 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી ખાંડ એ બધું નાખી અને સરસ રીતના મિક્સ કરી અને પછી એમાં ધાણા નાખી અને મસાલો બનાવી લેવાનો છે. મસાલો બની જાય પછી આપણે બધા જે વેજીટેબલ કટ કર્યા હતા એ બધાને મિક્સ કરી એક બાઉલમાં. એમાં પછી માયોનીઝ અને બટેકાનો મસાલો નાખી અને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. એ મિક્સ થઈ જાય પછી આપણે બ્રેડ ઉપર ગ્રીન ચટણી જે મસાલો બનાવ્યો હતો અને પછી એના ઉપર બ્રેડ મૂકી અને બ્રેડ ઉપર બટર લગાડી અને એને આપણે મશીનમાં શેકવા મૂકી દેવાનું છે. શેકાઈ જાય તો જો થઈ ગઈ છે સેન્ડવીચ તૈયાર.